બરોડા ડેરી ચેરમેન દિનુ મામાએ સાવલી ધારાસભ્યને જાહેર મંચ પર ચર્ચાના મુદ્દે નિવેદનના પગલે સાવલી ધારાસભ્ય આવ્યા મીડિયા સામે દિનુ મામાની વાતનો કર્યો સ્વીકાર। તેઓ જે સમય અને સ્થળ નક્કી કરે જાહેર ચર્ચા કરવા બતાવી તૈયારી। આગામી 4 તારીખની સભા પહેલાનો સમય માંગ્યો। સાવલી તાલુકાના સભાસદોના લેટરહેડની સંખ્યા વધારે હોવાની બાબતે સાવલી દેસર તાલુકાના પશુપાલકો પોતાને થયેલ અન્યાય બાબતે જાગૃત હોવાનું જણાવ્યું। વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના પશુપાલકો અને દૂધ મંડળીના સભાસદોને ન્યાય મળશેનું જણાવ્યું હતું। આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર સૈયદ મુસ્તાક અલી સાવલી। આપ લોકો દ્વારા એટલે મીડિયાના મિત્રો દ્વારા મને પૂછવામાં આવી રહ્યું છે કે ભાઈ બરોડા ડેરીના ચેરમેન આદરણીય દિનુ મામા જેમને એવી ખુલ્લી ચેલેન્જ આપી છે કે ભાઈ કોઈપણ પ્રકારના બરોડા ડેરી પરના થયેલા આક્ષેપ માટે ખુલ્લા મંચ ઉપર બેસી જઈએ અને આડકતરી રીતે એમને ઇશારો આપના કહેવા મુજબ મારી પર કરેલો છે એવું આપ કહો છો કે ભાઈ સાવલીથી વધારે લેટર પેડ આવ્યા છે। લેટર પેડ કે લખાણ એ મંત્રી કમિટીનું હોઈ શકે, પ્રમુખ મંત્રી કમિટી સભ્ય કે સભાસદોનું હોઈ શકે। મને પણ એ રજૂઆત મળી છે। રજૂઆત મારા સુધીને પણ એ લોકોએ કરી છે કે ભાઈ આ અમારા મુદ્દાઓ છે। આગામી 4 તારીખે એમને બોડેલી ખાતે એ વાર્ષિક સાધારણ સભાનું બરોડા ડેરીએ આયોજન પણ કર્યું છે। ત્યારે જે આદરણીય દિનુ મામાએ જે રીતનું કહ્યું, ખરેખર હું હૃદયથી એમને અભિનંદન આપું છું, એમનો આભાર પણ માનું છું કે આજે 15મી ઓગસ્ટના દિવસે રાષ્ટ્રપ્રેમ જે રીતે દરેક દેશના 140 કરોડની જનતાના દિલમાં જાગ્યો એમ આદરણીય દિનુ મામાના દિલમાં પણ જાગ્યો। અને એમને પણ થયું કે ભાઈ હું પશુપાલકોના હિતની અંદર બરોડા ડેરીના અમે લોકો વહીવટ કરતા હોય તો અમારા લોકોનો જે પણ પ્રશ્ન પશુપાલકો દ્વારા કે કોઈ આગેવાન દ્વારા અમને પૂછવામાં આવ્યો હોય તો અમે જાહેર મંચ ઉપર એમને જવાબ આપવા તૈયાર છે। તો મને બહુ હૃદયપૂર્વક સ્વીકારું છું। મને પણ આ વાત ગમી। હું મામાને આપના માધ્યમથી બરોડા ડેરીના નિયામક મંડળને આપના માધ્યમથી કહું છું કે દિવસ, સમય, જગ્યા આપ નક્કી કરો। 4 તારીખ પહેલાં વાર્ષિક સાધારણ સભા પહેલાં મને પણ જાહેર મંચ ઉપર જે પણ અત્યાર સુધીના પ્રશ્નો છે એ પ્રશ્નોનું સોલ્યુશન જો પ્રેમથી સારી રીતે આવતું હોય તો મને પણ એમાં રસ છે। આપણે પણ મામાની આ જે વાત છે એને સ્વીકારીએ છીએ અને હું જ્યારે પણ એ સમય નક્કી કરતો બધું જ કામ છોડીને, સમય પણ એમનો, જગ્યા પણ એમની અને દિવસ પણ એમનો, અને પશુપાલકો લાખો પશુપાલકોના હિતમાં જ્યારે એમની સાથે મારે બેસવું પડે તો મને બેસવામાં કોઈ શોધ નથી। એ મારા વડીલ છે એટલે આ દિવસને હું યાદ રાખીશ ને આ દિવસની હું રાહ પણ જોઈશ। આપણા માધ્યમથી જ્યારે એમને જાહેર મંચ પર બેસવાની વાત કરી છે તો એ દિવસ 4 તારીખની વાર્ષિક સાધારણ સભા પહેલાં આવે એવી હું પણ એમને વિનંતી કરું છું અને અપીલ કરું છું। અને ફરી એક વખત આપના માધ્યમથી એમને અભિનંદન આપું છું કે ખરેખર વહીવટકર્તા હોવો જોઈએ કે જે ખુલ્લા મંચ ઉપર બેસીને વહીવટમાં જે પણ ગીલા શીખવા હોય અને જે પણ પ્રશ્નો હોય એને એ જાહેર મંચ પર બેસીને સાંભળવા પણ તૈયાર છે અને એના ખુલાસા કરવા પણ તૈયાર છે। અને જો કદાચ જે કઈ જગ્યા પર અમને પણ કોઈ ખોટી માહિતી હોય ને અમે પણ કોઈ જગ્યા પર ખોટા આવીશું તો અમે પણ એમને જાહેરમાં કહીએ છીએ કે અમે પણ જાહેરની અંદર જો કોઈ વાત અમારી ખોટી હશે તો અમે એમને જાહેરમાં પણ અમે ક્ષમા માગવામાં ખટકાટ નહીં અનુભવીએ। પણ જો એ ખોટા હોય અને પશુપાલકોના હિતમાં નિર્ણયો કરવામાં એ પાછા પડ્યા હોય અને પશુપાલક જે સભાસદોએ જે પ્રશ્નો ઉઠાયા છે, જે અત્યાર સુધીની મંડળીઓ હતી એ મંડળીઓની અંદર દિવસે ને દિવસે મંડળીઓ બંધ થતી જાય છે, ઘટતી જાય છે। જે રીતે પશુપાલકોને જે ભાવ, પોષણક્ષમ ભાવ મળવા જોઈએ એ ભાવ મળતા નથી। એક ગ્રેડ અને એસએનએફની એક કંઈક આંકડાકીય રમતોની વાત કરીને પશુપાલકોને જે ભાવ મળે એ ના મળે અને જે એમનું મહેનતને જે કાર્ય મજૂરીના જે પૈસા મળવા જોઈએ નથી મળતા એવી જે પશુપાલકોની રજૂઆત છે અમારી પાસે। અને બીજી એક વાત આપણા માધ્યમથી કહી દઉં કે બરોડા ડેરીનું ચૂંટણી ડિસેમ્બરમાં આવે કે અત્યારે આવે, કેતન ઇનામદાર કે કેતન ઇનામદારના પરિવારમાંથી કોઈ પણ સહકારી ક્ષેત્રમાં કોઈ પણ જગ્યા પર ઉમેદવાર આજે નહીં, પહેલાં પણ નહોતો અને ભવિષ્યમાં પણ નહીં હોય, પણ માત્ર 3 વર્ષથી
3.5 વર્ષથી જે વાતો મારા સુધીને પહોંચી એ વાત મેં પશુપાલકોને ન્યાય અપાવવાનો પ્રયત્ન કર્યા છે. અમારા બધા જ ધારાસભ્યશ્રીઓને પણ પશુપાલકોએ રજૂઆત કરી છે, જેવી બરોડા ડેરીના એમડીને કરી છે, જેવી જિલ્લા રજિસ્ટ્રારને કરી છે, જેવી કલેક્ટરશ્રીને કરી છે, અને એ રીતે અમારા સાંસદ હેમાંગ જોશીને કરી છે, અમારા જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિને કરી છે કે ભાઈ અમારી આટલી માંગણીઓ છે, એ માંગણીઓ પર તમે ગંભીરતાપૂર્વક વિચારો અને અમને યોગ્ય ન્યાય અપાવો. તો આની અંદર ખુલ્લા મંચ પર બેસવાની આ જે વાત છે એનો ખૂબ આવકાર્ય છે, ખૂબ અભિનંદન આપવા પાત્ર છે, અને વહેલી તકે તારીખ નક્કી થાય એવી હું આપના માધ્યમથી માન્ય દિનુ મામાને અને નિયામક મંડળના તમામ લોકોને હું અપીલ કરું છું. મામા દ્વારા એવું પણ